અમદાવાદ પોલીસે ₹28,94,800ની નકલી ભારતીય ચલણનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. વટવા પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 8ની ટીમે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 8ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ પોલીસે ₹28,94,800ની નકલી ભારતીય ચલણીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર વટવા વિસ્તારમાં એક ફ્લેટમાં થયેલ હત્યા કેસની તપાસ દરમિયાન નકલી ચલણ બનાવવાની મશીનો અને અન્ય સામગ્રી મળી આવી હતી. મૃતક આરોપી ઇમરાન સાબિર સિંધા 6 અન્ય આરોપીઓ અને 1 કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 16 માર્ચ 26થી વટવા ઘરમાં નકલી ચલણ બનાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઇમરાન સાથે મળીને આશરે 60 લાખની નકલી ચલણ બનાવવામાં આવી હતી. આમાંથી 30 લાખની નકલી અને અસલી ચલણની નોટો, પ્રિન્ટર અને લેપટોપ સાથે આરોપી ચંદ્રમોહનના આગ્રામાં ઘરે અને વિરેન્દ્રસિંહના સંબંધીના ધોલપુરમાં ઘરે છુપાવવામાં આવી હતી. પોલીસે આ સ્થળોએથી નકલી ચલણની નોટો જપ્ત કરી બનાસકાંઠાના રહેવાસી મેરાજભાઈ રબારીની પણ ટેકનિકલ સહાયથી ધરપકડ કરી તપાસ ચાલુ છે. બધા આરોપીઓ હાલ કસ્ટડીમાં છે.